સ્ટુડન્ટ આજે એકાઉન્ટમાં ડિબેન્ચર ચાલે ડિબેન્ચરના અલગ અલગ ટાઈપ્સના સમ થાય એની અંદર આજે જે હવે કરવા જઈ રહ્યા છીએ આપણે કે ડિબેન્ચર રીડીમ કરો પાછા લો ત્યારે આપણે સામે પૈસા આપીએ આ તમને બધાને ખબર છે કે આપણે પૈસા આપીએ તો છેલ્લી એન્ટ્રી જે કરીએ ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર હોલ્ડર અકાઉન્ટ डिबेंचर होल्डर अकाउंट डेबिट टू बैंक अकाउंट डिबेंचर खाते उधार डिबेंचर होल्डर खाते जमा डिबेंचर होल्डर खाते उधार बैंक खाते जमा आ छेल्ली जे एंट्री करीए छे एमां बेंकनी जग्याए तमे एने पैसा आपवानी जग्याए शेर आपो पैसा आपवानी जग्याए तमे एने नवा डिबेंचर आपो आ बीजी पॉसिबिलिटी जरूरी नहीं कि तमारे पैसा ज आपवा पड़े नॉट एट ऑल एम कोई जरूर नहीं कि पैसा आपवा पड़े तमारी जोड़े बीजा ऑप्शन है पण सामे वाळो एक्सेप्ट करे तो आपवा नहीं तो पैसा ज आपवा तो हवे आजे आवो टॉपिक लेवा जई रह्यो छुं जेनी अंदर सामेवाळाने ऑप्शन्स होय के शेर जोईए छे डिबेंचर जोईए छे के पैसा जोईए आवा टाइपनो एक सम करवानो छे अने पछी छेल्लो सम जे मारे करावવાનો છે તમારી ડિબેન્ચર્સ કેન્સલ કરવાની એન્ટ્રીઝ એટલે તમારો આખું ટોપિક ડિબેન્ચરનો ક્લિયર બરાબર ડિબેન્ચર કેન્સલ કરવા એટલે કેવું માર્કેટમાંથી ડિબેન્ચર ખરીદી લેવા પરચેસ કરી લેવા પછી ડિબેન્ચર કેન્સલ કરવા એ ટાઈપનું બાકી રહે આ બધું નાનું નાનું જેમાં તમને લોકોને શોર્ટ્સમાં જ પૂછાય ક્યારે લોંગ સમ આવે જ નહીં तो आ बे टाइपना टॉपिक्स आज पूरा करवाना हवे फरीथी काले जे सम करायो एमां डिबेंचरनो बेसिक सम जेने आवडतो होय ने आवडी जाय एवुं शीखवाय आजे जे सम करवा जई रह्यो एने डिबेंचरनो लो सेकंड पार्ट जे शीखवाड्यो तो ने एट पार इश्यू अने रिडीम एट प्रीमियम तो 4 एंट्री केवी रीते करवानी ए 4 एंट्री वाळुं काम आजे कराय એટલે શું થાય જે લોકો એમાં એબ્સન્ટ હોય ને એ શીખી જાય આજે કારણ કે 4 એન્ટ્રી તો કરવાની જ આજે પ્લસ 2 એડિશન બીજું કંઈક નવું આવે કાં તો છેલ્લી એન્ટ્રી નવી આવે કે ડિબેન્ચરના પૈસા આપવાની જગ્યાએ શું આપો શેર આપો ડિબેન્ચર બરાબર તો આજે આપણે એવો સમ કરીએ છીએ કે જેની અંદર ડિબેન્ચરના પૈસા પાછા નથી આપવાના એને શેર આપવાના પેજ નંબર 115 115 सम नंबर 29 ये અત્યારે કરી છે અને દરેક સરકારી યાદ રાખશે બોર્ડ અને હું તમને લોકોને સમ કરાવું ઇલસ્ટ્રેશન જાતે કરી શકાય એટલે જે હિન્દી વાળા છોકરાઓ છે આજે બધા ઇલસ્ટ્રેશન કમ્પ્લીટ કરવાના ટાર્ગેટ સાથે બેસે બે લેક્ચર છે અને બે લેક્ચરમાં એ ટાર્ગેટ સાથે તમારે બેસવાનું આમ કે સર આયા નહીં મેડમ આયા નહીં હું કરીશું બીજું સાંભળવું પડશે થાય રહેવાનું એવું બરાબર કશું નહીં સાંભળવું પડે તને બેટા દુખાય છે તું આ બાજુ આવી શકે છે પગ સીધો કરી શકે તને ભાવે છે પાકું સારું હવે જે લોકોએ આગળ બેટા તારે જે રિવાઇઝ કરવું છે ને જે ટોપિક એ ટોપિકમાં એડવાન્સ ટોપિક ભણવાનું એટલે પહેલા ઓલું તો લખવું જ પડશે અને એક સ્ટેપ વધી જશે એટલે તારું આજે કવર પૂરું 6 ટાઈપના સમ કરાયા છે 6 ટાઈપના આ સમમાં કવર થઈ જશે આજે દર્શન તારો ફ્રેન્ડ બદલાઈ ગયો બાજુમાં थैंक यू अच्छा केतन क्या है हाँ मैक्सिमम स्टूडेंट सेक्शन बराबर हर्षित बेटा रीड करो क्वेश्चन On 1st January 2020, Rajan used 8,000 11% deducted of 100 company.
2014 ઇશ્યુ બહાર પાડ્યા 11% ડિબેન્ચર 11% ડિબેન્ચર ઓફ રૂપીસ 100 each 100 રૂપિયાનો એક છે પછી 8000 ડિબેન્ચર હવે આવા ડિબેન્ચર કેટલા 8000 નંબર ઓફ ડિબેન્ચર ઇશ્યુ 8000 ડિબેન્ચર બહાર પાડ્યા એના માટેની વાત છે નેક્સ્ટ According to terms of the issue of debenture, the debentures were to be redeemed at 6% premium by giving 6 months notice at any time after 4 years. મોસ્ટ આઈએમપી સેન્ટેન્સ દિવાંશી ગુજરાતીમાં વાંચ રાજન લિમિટેડ તારીખ 1 જાન્યુઆરી 2014 ના રોજ રૂપિયા 100 નો એક એવા 6 વર્ષની મુદતમાં 11% ડિબેન્ચર બહાર પાડ્યા 8000 ડિબેન્ચર બહાર પાડ્યા ડિબેન્ચર બહાર પાડતી વખતે એક શરત હતી કે કંપની આ ડિબેન્ચર 4 વર્ષ પછી ગમે ત્યારે 6 માસની નોટિસ આપીને 6% ના પ્રીમિયમ પરત કરશે સ્ટુડન્ટ્સ ઇશ્યુ કર્યા બહાર જ્યારે પાડ્યા છે ત્યારે 100 રૂપિયા 100 રૂપિયા પણ પરત કરવાના છે રિડીમ કરવાના છે ત્યારે પ્રીમિયમ આપવાનું એક્સ્ટ્રા પૈસા આપવાના કેટલા પર્સન્ટેજ છે પ્રીમિયમ હા 6% 100 into 6% એટલે 100 રૂપિયા થાય 6 rupees અહીંયા 500 હોય 500 હોય તો 500 into 6% 30 rupees થાય અમુક લોકો 6% જોઈને 6 rupees જ લખે 6% એટલે 6 rupees અને આન્સર ખોટો પડે એવું આપણે નથી કરવાનું તો અહીંયા 100 તો આપવાના જ છે પ્લસ 6 એડિશનલ ટોટલ 106 100 + 6 106 પાછા આપવાના છે આ બે વસ્તુ લખો પછી આપણી એન્ટ્રી સ્ટાર્ટ થાય જે ઓલી 6 એન્ટ્રી કરાવી હતી એ જ બોલા આટલામાં કોઈ ડાઉટ છે ક્વેશ્ચન વાંચીને આટલી ખબર પડે ચલો આ ક્વેશ્ચનમાં શું નવું છે હાથ ઉપર કરો કોને ખબર પડી સર ફરીથી સમજાવો શું સમજાવવા 100 પ્લસ પરત કરતી વખતે 6% વધારે આલવાના છે એવું કીધું છે એવું ક્યાં લખ્યું છે વાંચે વાક્ય વાંચ જ્યાં લખ્યું છે ડિબેન્ચર બહાર પાડતી વખતે એક શરત હતી કે કંપની આ 4 વર્ષ પછી ગમે ત્યારે 6 માસની નોટિસ આપીને 6% ના પ્રીમિયમ પરત કરી શકે એટલે 100 રૂપિયાની વસ્તુ છે ડિબેન્ચરની મૂળ કિંમત જોવાની એટલે મૂળ કિંમત 100 છે એમાં 6% વધારે આપવાના છે તો 100 ના 6% કેટલા થાય 100 રૂપિયા કેલ્ક્યુલેટરમાં 500 હોય તો 500 ના 6% મૂળ કિંમતના ગણવાના એટલે આપણે 106 પાછા આપવાના 100 ની વસ્તુના 106 પરત કરતી વખતે આપવાના પરત એટલે આપણે ડિબેન્ચર લઈ લઈએ છીએ અને પૈસા આપી દઈએ હવે ડિબેન્ચર છે 100 નો આપણે આપીએ છીએ કેટલા 106 આટલું ખબર પડી આ વાક્યમાં આ સેન્ટેન્સની અંદર કઈ વસ્તુ નવી છે જેને ખબર પડી આ હાથ ઉપર કરો અત્યાર સુધીના સંબંધ નથી બોલો ગીતા શું છે 6 Notice. months notice at 4 times after 4 years 4 વર્ષ પછી નોટિસ આપવાની એ પણ 6 મહિના પહેલા નોટિસ આપવાની 4 વર્ષ પછી ઈચ્છા થાય ત્યારે નોટિસ આપી શકે 4 વર્ષ પછી ઈચ્છા થાય ત્યારે નોટિસ આપી શકાય પણ જે દિવસે તમે નોટિસ આપો છો તો 6 મહિનાની નોટિસ આપવાની એટલે ધારો કે હું આજે નોટિસ આપું જાન્યુઆરી છે એવું માની લઉં કે 1 જાન્યુઆરી છે તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે અને જૂન મહિના સુધી હું ડિબેન્ચર પાછા લઈ શકું નહીં જુલાઈ મહિનામાં લઈ શકું કોઈ પણ જોબ હોય ને તમે જોબ કરતા હો તો એટલી ઈમાનદારી હંમેશા રાખવી ફ્યુચરમાં તમે કદાચ બિઝનેસમેન ના હો કદાચ જોબ કરતા હો તો કઈ ઈમાનદારીની જરૂર છે કે તમે જ્યારે પણ જોબ છોડવાની વાત કરો તો કેવી રીતે છોડવી સામેવાળાને પૂરેપૂરો ટાઈમ આપીને છોડવી પૂરેપૂરો ટાઈમ આપીને એમને જોબ નહીં છોડી દેવાની કાલથી બંધ એવી રીતે જોબ ના થાય એટલે કોઈએ તમને ઓફર આલી મોટી તને ત્યાં કેટલા મળે છે ₹1,00,000 હું તને 2 લાખ આપું હેડ
એટલે કહું કાલથી અહીંયા ગયા બંધ થયા તો ધંધે લાગી જાય એનું કામ ના અટકે. તો નોટિસ હોય છે, નોટિસ પીરિયડ હોય છે. શું હોય છે? નોટિસ પીરિયડ. કે તમે સામેવાળાને નોટિસ આપો કે સર હવે તમારા જે પણ સાહેબ હોય ઓફિસમાં એ સર હવે મારે છે ને બીજે જોબ છે, મારે ત્યાં જવું છે, બરાબર, એટલે હું તમને 2 મહિનાની નોટિસ 6 મહિનાની નોટિસ જે જોઈતી હોય હું તમને આપું અને પછી હું લેફ્ટ થઈશ, તો તમે એડજસ્ટમેન્ટ કરી લો, પછી હું જોઉં. આવી રીતે નીકળે. અમુક લોકો શું કરે ત્યાં ચાલુ કરી દે, અહીંયા રજાઓ પાડે, અહીંયા રજા પાડવાની, 2 દાડા અહીંયા આવવાનું, 4 દાડા ત્યાં જવાનું, પાછું 4 દાડા અહીંયા આવવાનું, 2 દાડા ત્યાં જવાનું, બંનેનું બગાડે. હોય આવું, આ બધું ના હોવું જોઈએ. આ એવી નોટિસ છે જેથી લોકો તૈયાર રહે. 6 મહિના પહેલા કેમ નોટિસ આપવાની? લોકો તૈયાર રહે મેન્ટલી કે હા આપણે 6 મહિના પછી આ ડિબેન્ચર પાછા આપવાના છે અને પૈસા મને પાછા મળી જશે. એડજસ્ટમેન્ટ કરવાની એને ખબર પડે. એકચ્યુઅલી 6 વર્ષના ડિબેન્ચર છે ને, 6 years ડિબેન્ચર જો એવું લખ્યું આગળ કોઈ વાંચ્યું નથી. 4 years જ છે, આ તો વાંધો નહીં. 4 વર્ષના ડિબેન્ચર છે એવું લખેલું છે. તો 4 વર્ષના ડિબેન્ચર છે, 4 વર્ષના ડિબેન્ચર છે. તો 4 વર્ષ પછી નોટિસ આપો અને 6 મહિના પછી રિડીમ કરો, પાછા લો. એવું હોવું જોઈએ. અને મને તો દર વખતે એવું છે, હું ક્યાંક જોબ સ્ટાર્ટ કરું એટલે બીજું કે હું તને આટલા આગળ પતી ગયું, થઈ ગયો પ્રોમિસ, અત્યારે જેટલા હાલવા હોય હાલ, પણ આપણે આવી શકીએ એવું છે નહીં. હંમેશા એ જ પરિસ્થિતિ થાય ક્યારે બી. હમણાં વચ્ચે તો એવું થયું, અહીંની જ વાત છે, આપણે સ્કૂલની જ. મને કે તને ત્યાં જે હાલે તારે ત્યાં બધું મૂકી દે, અહીંયા આવવાનું તું કે. એ તો ભાઈ પૈસા અલગ વસ્તુ છે ને આ અલગ વસ્તુ છે, એટલે એને બંને મેચ નથી થતું છે. આવા નમૂના એટલે ઘણા બધા મળશે એમ તમને, એવું નહીં મળે. અને એવું થશે જ તો શું 10, 12, 15 હજાર રૂપિયા માટે આપણે છોડી દેવાની? એવું ના થાય. તમારી ઉપર ઘણી જવાબદારીઓ લઈને બેઠા હોય તમે બધા, તો એ વખતે એ તમને આપીને બેઠા છે કામ, એ વિચારવાનું. તમે કહો સાહેબ અત્યારે તો બધું આવું જ ચાલે. મને હું નાનો હતો ને એટલે મને બધા એવું શીખવાડે, ઘણા બધા શીખવાડે શું કરવું જોઈએ. એક જોબ કરવાની, જોબ ચાલુ હોય ત્યારે બીજી જમ્પ મારવાની, ત્રીજો જમ્પ મારવાનો. આ જમ્પ મારવાનો એટલે ભાઈ આ ખબર નથી પડતી, હવે ખબર પડે લોકો જમ્પ શું મારે છે. આ ચાલુ એવો ઓફર કરે 10,000 બધા આવી જાય, તો કે 10,000 બધા આવી જાય એટલે આપણે હાઈ ટોચ પર પહોંચી જઈએ. એટલે એ ટોચમાં પહોંચવામાં કેટલાની 17 રગડીની વચ્ચે. એવું ના હોવું જોઈએ. હા, એમાં મને નુકસાન નથી થયું આજ સુધી, એ કહી દો તમે. સામે વાળો એવું કહીને બેઠો છે, અરે જ્યારે બી ઈચ્છા થાય ને અહીંયા આવવાની ત્યારે આવી જવાનું. તારો જે કરંટ સેલરી હોય ને એનાથી 10,000 વધારે લેવાના, 2,000, 5,000 વધારે લેવાના એવું નહીં. તારે 10 મારી વડે વધારે લેવાના. 5 વર્ષ, 7 વર્ષ, તારે જેટલા વર્ષ કાઢવા તું તારે કાઢ. આ સિચ્યુએશન મને નુકસાન નથી થયું ક્યારે. અને 10,000 વધારે લેવાના તું કે તું ત્યારે બેસીને નક્કી કરજે કે તું કે ટાઈમે તારે આવવાનું, તું કે ટાઈમે તારે નીકળી જવાનું. બોલ પછી આ સિચ્યુએશન પણ એના માટે છોડ દેવાની હોય ના છોડ. તો આ પણ નોટિસ 6 મહિનાની નોટિસ આપવાની, એટલે સામેવાળો તૈયાર રહે કે ચલો 6 મહિનાની અંદર મને મારા પૈસા આવવાના છે, આ પૈસાનું ક્યાંક પ્લાનિંગ કરવું હોય, આને પણ ટાઈમ મળે કે 6 મહિના પછી મને આપવાનું છે, એ પણ પ્લાનિંગ કરીને રાખે. બધાનું પ્લાનિંગ પરફેક્ટલી ચાલે એટલે 6 મહિનાની નોટિસ. હવે હું આટલું આ નવી વસ્તુ આની અંદર આવી, આગળ કશું જ રીડ નથી કરતા, વાંચતા નથી, કશું જ નથી કરતા. કોઈ કહે છે 4 વર્ષ ક્યાં પૂરા થયા? 18, 14. તો છેલ્લે કયો ટોપિક ચાલતો હતો? 4 વર્ષ ક્યારે બદલાય? 15, 16, 17, 18. એટલે 15 એ 1 વર્ષ, 16, 7, 17 અને 18 4. એટલે અહીંયા ડેટ લખું છું 1/1/2018. અહીંયા વર્ષ પડે 4 વર્ષ.
4 વર્ષ પત્યા પછી ક્યારે પણ નોટિસ આપી શકો. જો જલ્દીમાં જલ્દી નોટિસ આપવી હોય તો 1/18 ને નોટિસ આપી શકો કે આ દિવસે નોટિસ આપો. તો ધારો કે તમે આ દિવસે નોટિસ આપો તો રીડિંગ પાછા કયા દિવસે કરવા પડે? 1/7. 6 મહિના તો કશું થાય નહીં. 1/7/18 સામેવાળાને 6 મહિના મળ્યા, મને બી 6 મહિના મળ્યા, મારી કંપનીને બી 6 મહિના મળ્યા. આ એડજસ્ટમેન્ટ કહેવાય. બધાને પ્રોપરલી કમ્પ્લીટ થઈ જાય. ચાલો હવે વાત આવે છે આગળ. એ લોકો શું કરે છે આપણે જોઈ લઈએ. કોણ વાંચતું હતું? હા બેટા હર્ષ. The redemption of debentures was to be made by cash or by preference shares or by new debentures as per the option to be exercised by the debenture. અને તેના બદલામાં રોકડ અથવા પ્રેફરન્સ શેર અથવા નવા બીજા ડિબેન્ચર આ ત્રણમાંથી ડિબેન્ચર હોલ્ડરની મરજી પ્રમાણે અવેજ આપીને ડિબેન્ચર પરત કરી શકશે. હવે ડિબેન્ચર પાછા લેવાના છે. ડિબેન્ચર પાછા લેવાના છે સામેવાળાની મરજી પ્રમાણે. As per acceptance of debenture holder, we can provide them 3 options. Which 3 options? Sir, paid cash. એને રોકડા આપી દો. એ કે ભાઈ મને તો રોકડા જોઈએ, લઈ લે. સેકન્ડ પ્રેફરન્સ શેર. ઓલો કે મને પ્રેફરન્સ શેર આપો, વાંધો નહીં, પ્રેફરન્સ શેરમાં ચલાવી લઈશ. ન્યુ ડિબેન્ચર. કોઈ કે ડિબેન્ચર આપો મને ફરીથી, મારે રીઇન્વેસ્ટમેન્ટ તમારી જોડે ફરીથી નવા ડિબેન્ચર લઈ લઉં છું. તો આપણે જે છેલ્લી એન્ટ્રી કરતા હતા ને એ બદલાશે. પહેલી 3 એન્ટ્રી તો સેમ, અરે એમાં ભાઈ આમાં તો સેમ રહેશે કારણ કે બેંક કેશ આપો છો. તો 4 એન્ટ્રીમાંથી 4 એન્ટ્રી તો છે, 2 એન્ટ્રી વધારાની આવશે જે શીખવાની છે ચેપ્ટરમાં. આટલામાં કોઈ ડાઉટ છે? કોઈ 100% ક્લિયર થાય છે? કારણ કે મારો આ વખતે જે તમારું પેલો લેક્ચર આવે ને ડિફિકલ્ટી લેક્ચર સેટરડે, એમાં મારે તમારી એક એક્ઝામ જેવું સેટ કરી દેવું છે. ઓપન બુક એક્ઝામ છે. એમાં સમ્સ આપો અને એ સમ્સ તમે લોકો જાતે કરો. આની જેવું છે. આખા ડિબેન્ચરને કવર કરો. એટલે ટેક્સ્ટ બુકમાં જુઓ, જેમાં જુઓ, પણ તમારી જોડેથી, બીજાને પૂછીને નહીં. ખ્યાલ આવે છે? અને જે સેટરડે ના આવવા માંગતો ના ખોટો શું ટાઈમ બગાડવાનો? હવે પ્રેક્ટિસ કરવાનો ટાઈમ ગાડા જ આવે પ્રેક્ટિસના લેક્ચર આપતા હોય નહીં આવવાનું. બરાબર? ખોટી પ્રેક્ટિસ કરવાનો, પેન બગાડવાની, ચોપડા બગાડવાના, બુક બગાડવાની. અને ભાઈ નવું શીખવા તો મળે નહીં પાછું. કઈ સાહેબ નવું તો શીખવાડે નહીં. ચાલો આગળ જઈએ. ઇન્શોર્ટ 3 ઓપ્શન્સ આપ્યા. હવે આ ઓપ્શન્સ જે દિવસે આપ્યા છે એ ડે ને બધું તારીખ ને બારીખ કઈ આપ્યું જોઈએ. On 1st March 2018, the company issued the required notice to the debenture holder. બસ રિક્વાયર્ડ નોટિસ. કયા દિવસે નોટિસ આપી? 1 તો જુઓ 1/3/18 ને નોટિસ આપી. એટલે આના પછી થઈ ગયું જાન્યુઆરી ટાઈમ પીરિયડ પૂરો થઈ ગયો અને માર્ચમાં નોટિસ ઇશ્યુ કરી. અને એવું થાય નોટિસ ભલે આ દિવસે આપે, નોટિસ આપે એટલે ફોન કરે ભાઈ હવે તમે લોકો બધા તૈયાર રહેજો, હું આવું છું 6 મહિનામાં પાછો લેવા. એવું ખબર પડી? અચ્છા, તો પછી આની ડેટ કઈ ફાઇનલ પેમેન્ટ કરવાની? 1/9. આ સમમાં આજ મહત્વનું ઇમ્પોર્ટન્ટ છે. જે નવું આવે છે, આજ તો નવું આવે છે, બીજું તો સેમ રહેવાનું છે. ડેટ લખવાનું નવું આવશે. સમજો, અંદર કહેતો નથી તોય આપણને ખબર પડી જાય. હજી મેં વાંચ્યું નથી, આવશે આ ડેટ આવશે, પણ એક્ઝામમાં ના આપે ને તો આપણને ખબર પડી કે કયા દિવસે પૈસા આપવા પડશે. તો આ દિવસે આપણે એને નોટિસ આપીશું. એ નોટિસની એન્ટ્રી થાય. ત્રીજી એન્ટ્રી નોટિસની. પહેલી 2 એન્ટ્રી ઇશ્યુની બહાર પાડવાની. પહેલી 2 બહાર પાડો, ઇશ્યુ કરો. ત્રીજી એન્ટ્રી નોટિસની એટલે આ દિવસે, અને ચોથી એન્ટ્રી બેંકની. આ બધું પેમેન્ટ કરો તો એ પેમેન્ટની એન્ટ્રી આ દિવસે. એટલે આ સિસ્ટમ પહેલી વાર શીખવાડું છું. બધા સમ્સની પ્રેક્ટિસ કરાયા પછી. કોઈ ડાઉટ એટલામાં? કોન્સેપ્ટ ક્લિયર થાય છે? હવે જઈએ છે આગળ. નેક્સ્ટ બોલ બેટા. The company gave 3 options for the redemption of debentures on 1st March 2018. Company has 3 options. Given 3 options.
પાછું લખી દે માર્ચ છે એટલે 138 નોટિસ આપી તો એની જોડે કહી દે કે તમને શું જોઈએ છે લખીને મોકલો. કોઈ કે રોકડા જોઈએ છે, કોઈ કે ડિબેન્ચર, એ ત્રણ ઓપ્શન આપણે આપ્યા. કયા ઓપ્શન્સ છે ધ્યાનથી સમજીએ, ગુજરાતીમાં ચાલશે નથી વાંચવું. Amount will be paid in cash. પહેલું ઓપ્શન કેશ આપી દો. સેકન્ડ 9% preference shares of 100 each will be issued at 130 rupees. 9% પ્રેફરન્સ શેર, 9% પ્રેફરન્સ શેર 100 રૂપિયાનો એક કેટલામાં ઇશ્યુ થયો? 130 130 માં આપવાની વાત કરી. શેર 100 નો છે, 130 માં જોઈએ એના પ્રમાણે લઈએ. કોઈ ડાઉટ એટલામાં? કોન્સેપ્ટ ક્લિયર છે? નેક્સ્ટ New 7% debentures of 100 each will be issued at rupees 90. 7% ડિબેન્ચર 100 રૂપિયાનો ઇશ્યુ એટ 96 તો ફૂલ ડિસ્કાઉન્ટ. જો નવા ડિબેન્ચર જોઈએ તો ડિસ્કાઉન્ટ આપીશું. શેર જોઈતો હોય તો પૈસા વધારે લઈશું. જોઈએ તો બોલો એવું ડિબેન્ચર હોલ્ડરને આપી દીધું ઓપ્શન 1330 એટલે સુધી કોઈ ડાઉટ? આગળ જઈએ. Holders of 3600 debentures accepted new debentures. નવા ડિબેન્ચર માંગ્યા 36000. આ ન્યુ ડિબેન્ચર માંગવા વાળા કેટલા? 3600 છે. ઓકે 3600 ડિબેન્ચર હોલ્ડર એવા છે જેણે કીધું ભાઈ મને ડિબેન્ચર આપો, મારે કેશ નહીં જોઈએ. નેક્સ્ટ Holders of 3315 debentures accepted preference shares. 3315 3315 આટલા લોકોએ કીધું ભાઈ મને પ્રેફરન્સ શેર આપો. કઈ વાંધો નહીં, જેને જે જોઈએ આપીશું. હવે આગળ વાંચવું નહીં મારે, બધા સમજવું. મારે કેટલા ડિબેન્ચર ઇશ્યુ કર્યા છે? એટલે પાછા બી 8 લેવાના. આ 8 માંથી આ લોકો કહે છે ન્યુ ડિબેન્ચર આપો, આ લોકો કહે છે કે પ્રેફરન્સ શેર આપો. રોકડા વાળા કેટલા છે? પાક્કું? હવે આવું કે નહીં તો ખબર પડવી જોઈએ ને. હું એટલા માટે આવું કહું છું કે એક્ઝામમાં છે ને આ લોકો સમ નથી બદલી શકતા, અમુક વસ્તુ આવી કાઢી નાખે તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે શું કરવા માંગે. નેક્સ્ટ And rest versus for cash. બેલેન્સ ઇન કેશ એવું ના કે તો એવું જોઈએ. નેક્સ્ટ Write the necessary journal entries to record our account. બધું રેકોર્ડ કરવા માટે જર્નલ એન્ટ્રી આમ ન કરો. આ બધું રેકોર્ડ કરો અને આમ ન કરો. તો કેવી રીતે કરીએ છીએ સમજીએ. જોઈએ પહેલા તો હવે ફરીથી ઇશ્યુની એન્ટ્રી જે કાલે શીખવાડી હતી, બરાબર? માની લો કે કાલે જ શીખવાડ્યું છે, પહેલા કશું નથી શીખ્યા, તો એ બે એન્ટ્રી તો આવડવી જોઈએ, બરાબર? બધા પૈસા એક સાથે 100 રૂપિયા લઈ લીધા, કોઈ ઇન્સ્ટોલમેન્ટ નહીં. ધર્મ શું? અહીંયા એપ્લિકેશન મની રિસીવ એની એન્ટ્રી બોલ. હા અહીંયા 100 બેંક અકાઉન્ટ ડેબિટ 100 અહીંયા 11% ડિબેન્ચર એપ્લિકેશન એન્ડ અલોટમેન્ટ અકાઉન્ટ. અહીંયા એપ્લિકેશન એન્ડ અલોટમેન્ટ બંને બેંક ખાતે ઉધાર 11% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા, એ પણ 100 રૂપિયા. આપણે એક જ ડિબેન્ચર ની વેલ્યુ લખીએ, એક જ ડિબેન્ચર, બીજું નથી લખતા. કોઈ ડાઉટ છે? ખબર પડે છે? બીજી એન્ટ્રી આની નીચે જ કરીએ છીએ, અહીંયા લખવાનું એ તો કરવાનું છે. બોલ ધર્મ છું. 11% debentures allotment and application credit. ડેબિટ આ ક્રેડિટ છે તેને ડેબિટ કરીએ. હવે આપણે એને શું આપીએ? Debenture. તો 11% ડિબેન્ચર અકાઉન્ટ 11% ડિબેન્ચર ખાતે જમા, અરજી મંજૂરી ખાતે ઉધાર 11% ડિબેન્ચર ખાતે જમા. સર ડિબેન્ચર 100 ના જ છે તો 100 જ લખીશ.
તમે એમ કહો કેલ્ક્યુલેશન માટે અહીંયા સોલ્વ લખો એટલે કેલ્ક્યુલેશનમાં વાંધો ના એટલે આપણે આને જોઈને એન્ટ્રી કરી પણ આ જે સેકન્ડ એન્ટ્રી છે જ્યાં ડિબેન્ચર છે મેં કીધું ને પહેલી વેલ્યુ ને જુઓ ફર્સ્ટ વેલ્યુ જુઓ તો બીજીને ખોટું લાગી જાય આપણે બીજીને પણ જોવાનું તો બીજીમાં શું છે એ જોઈને સૌને કાલે જે શીખવાડ્યું યાદ હતો બોલ બીજીમાં 11% આ બીજી વેલ્યુમાં શું જોવાનું આપણે આની અંદર ના પરસેન્ટ તો બધામાં હોય જ સિક્યુરિટી હા સિક્યોરિટી પ્રીમિયમ નથી રિડમ્પશન પ્રીમિયમ કેટલા રૂપિયા 6 શું કરવાનું છે આમાં ચેન્જ થાય જનરલી to 6% સિક્યુરિટી અહીંયા 6 આવું લખવાનું ભાઈ પરત કરતી વખતે જેટલા પૈસા એક્સ્ટ્રા આપવાના છે પાછા આપતી વખતે જે પૈસા એક્સ્ટ્રા થાય છે 100 રૂપિયા એક્સ્ટ્રા આપવાના છે એ 100 ને ડેબિટ ઉધાર બી કરો જમા બી કરો પરત કરતી વખતે ઉધાર બી કરો ને જમા બી કરો ડેબિટ ક્રેડિટ બંને કરો આવું શીખવાડ્યું છે અને આની સામે નામ લખવાનું ઇંગ્લિશમાં કહેવાય લોસ ઓન ઇશ્યુ ઓફ ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ ગુજરાતીમાં ડિબેન્ચર બહાર પાડતા નુકસાન ખાતે ઉધાર અને અહીંયા 2 પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ ડિબેન્ચર સિમ્પલ છે શેનું પ્રીમિયમ છે રિડમ્પશન પ્રીમિયમ તો પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ ડિબેન્ચર કોને રિડીમ કરવાનું ડિબેન્ચર રિડીમ અને બીજું નામ ગુજરાતીમાં ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા લોસ ઓન ઇશ્યુ ઓફ ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ ડિબેન્ચર એકાઉન્ટ ડિબેન્ચર બહાર પાડવાના નુકસાન ખાતે ઉધાર ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા આ ડેબિટ બી કરવાનું ક્રેડિટ બી કરવાનું ક્યારે કરવાનું જ્યારે રિડમ્પશનમાં પ્રીમિયમ હોય ત્યારે પરત કરતી વખતે પ્રીમિયમ આપવાનું હોય ત્યારે અહીંની વાત નથી થતી કોઈ ડાઉટ તો આ જનરલ એન્ટ્રી આમદનમાં ફરક પડે બસ આટલો જ ફરક અને કાલે આ શીખવાડ્યું તું પહેલી એન્ટ્રી આટલામાં કોઈ ડાઉટ નહીં હોય રાઈટ હવે આ બંનેની ડેટ કઈ 7/1/14 આ દિવસે તો ઇશ્યુ કર્યું હવે બીજું છે સર નોટિસ 1/3/18 આ નોટિસ આપવાની ડિબેન્ચર લેવાના પાછા અને ડિબેન્ચર હોલ્ડરના એકાઉન્ટમાં ક્રેડિટ ડિબેન્ચર હોલ્ડરને જમા કરો તો આની એન્ટ્રી શીખવાડી હતી સર ડિબેન્ચર હોલ્ડરને શું આપવાનું છે તો 100 રૂપિયા આપવાના છે અને 6 રૂપિયા આપવાના 100 અને 6 બંને આપવાના તો 100 ડેબિટ 11% ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ 100 રૂપીસ આપવાનું છે કે નહીં હા સર બંને આપવાનું 100 પણ 6 પણ પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ ડિબેન્ચર પર પ્રીમિયમ ખાતે ઉધાર 6 રૂપિયા આ બંને ભેગા કરીને કોને આપવાના ડિબેન્ચર હોલ્ડર ટુ ડિબેન્ચર હોલ્ડર એકાઉન્ટ ટુ ડિબેન્ચર હોલ્ડર એકાઉન્ટ ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા 106 રૂપિયા કેટલા આપવાના છે 106 રૂપિયા 106 એને આપવા પડશે અને નોટિસ નાખી દીધી નોટિસ ની સાથે એના એકાઉન્ટમાં ક્રેડિટ કરી દીધા કે આટલા તને આપવાના થશે ડાયરેક્ટ જવાબદારી નક્કી કરી બરોબર ડાઉટ આ ત્રણ એન્ટ્રી તો બેઝિક હતી જ બધામાં જેટલા બી 6 સમ કરાયા આ રીતે ફિક્સ કરવાની સર આ તો એક ડિબેન્ચર થી લખી આપણે ડિબેન્ચર ઇશ્યુ કેટલા કર્યા તો 8000 છે 8000 લખો multiply 8000 કર્યા અરે પાછા લેવાના કેટલા લેવાના છે
બધા ઓપ્શન અલગ અલગ છે પણ લેવાના તો બધા નોટિસ તો બધા આપવાની ને એટલે નોટિસ માટે પણ * 8000 * 8000 એટલે આ 3 એન્ટ્રીઝ કમ્પ્લીટ પૂરું કામ બોલો આટલામાં કોઈ ડાઉટ હવે છેલ્લી એન્ટ્રી આપણે જે કરતા હતા એ એન્ટ્રી માટે 3 ઓપ્શન છે એમાં પહેલી એન્ટ્રી તો ફિક્સ છે હવે આ ડિબેન્ચર હોલ્ડર આપણે કરતા હતા શું લખું છું અહીંયા પછી ફાઇનલ ત્યાં લખીશ બરાબર છેલ્લી એન્ટ્રી આપણે ચોથી જે કરતા હતા એટલે જે મેં આગળ શીખવાડ્યું હતું જે તું કહે છે એ આના પછીની લાસ્ટ એન્ટ્રી બોલ ખબર સમ નંબર લઈ લે ખાલી કે કયા નંબરના સમ્સ અને કરજે એટલે વાંધો નહીં આવે ડિબેન્ચર હોલ્ડર એકાઉન્ટ ડેબિટ ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 106 રૂપિયા 106 ટુ બેંકમાં પૈસા પાછા આપી દો 106 રૂપીસ આ છેલ્લી એન્ટ્રી કરતા હતા કેમ પેમેન્ટ કરતા હતા એટલે હવે આ એન્ટ્રી ક્યારે કરાય જ્યારે પૈસા આપો સાહેબ અહીંયા તો અલગ અલગ છે તો અહીંયા કોમન મલ્ટીપ્લાય 8000 ના લખાય 8000 ના થાય સર ભાઈ અલગ અલગ છે તો આપણે આ બધાની અલગ અલગ એન્ટ્રી કરી સમજો જોજો ધ્યાનથી તો અહીંયા ડિબેન્ચર હોલ્ડર એકાઉન્ટ ડેબિટ ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 106 રૂપિયા 106 ટુ બેંક એકાઉન્ટ બેંક ખાતે જમા 106 આની અંદર કેટલા શેર વાળાએ કીધું કે આ જોઈએ છે મને તો મલ્ટીપ્લાય કોની સાથે છે આ જે મલ્ટીપ્લાય ગુણાકાર કરીને જે આન્સર આવે એ લખવાનો બસ આટલો જ કહાનીમાં ટ્વિસ્ટ છે બીજું કશું નહીં હવે આગળ જઈએ આને આટલા શેર વાળા ડિબેન્ચર વાળા કીધું શેર આપો આને આપવાના તો 106 રૂપિયા ને આ શેર ને થાય તો 106 જ ને આને પણ કેટલા છે 106 106 પ્રમાણે આપવાના પૈસા પાછા તો કેટલા આપવાના છે એની એમાઉન્ટ કેટલી જુઓ તો 351 ના ના 88 3,81,600 3,51,390 આટલા રૂપિયા મારે એને આપવાના હોય કાયદેસર રૂપિયા આપવાના હોય પૈસા આપવાના છે પણ પૈસા આપું છું શું આપું છું ડિબેન્ચર અને શેર તો કેટલા ડિબેન્ચર આપું છું કેટલા શેર આપું છું એ નક્કી કરવાનું છે જે મેં તમને કીધું હતું કાલના લેક્ચરમાં પેલા બિઝનેસ વાળાને હા ધંધો ખરીદ્યો તો જે સામે પૈસા આપવાના હતા તો પૈસા નહોતા આપ્યા શું આપ્યા હતા ડિબેન્ચર આપ્યા હતા કેટલા ડિબેન્ચર આપ્યા હતા આપણે કાલે શોધતા શીખ્યા હતા બિઝનેસના લેક્ચરમાં ધંધો ખરીદ્યો એમાં લેક્ચરમાં પણ ફરી શીખવાડું છું સાંભળો તો આટલા રૂપિયા આપવાના છે અને સામે હું આપું છું એને 130 રૂપિયામાં શેર તો આને ડિવાઇડ બાય 130 130 કર દો એટલે મને નંબર ઓફ 0 આટલા પ્રેફરન્સ શેર આપી રહ્યો છું નંબર ઓફ પ્રેફરન્સ શેરની સંખ્યા મળી ગઈ અને હંમેશા આ રીતે જ મળી જાય તમારે જે અમાઉન્ટ આપવાની છે જેટલા રૂપિયા તમારે સામેવાળાને આપવાના છે એને ડિવાઇડ બાય શેર કેટલામાં આપો છો 130 માં ડિવાઇડ કરો એટલે તમને નંબર ઓફ શેર્સ કેટલા શેર આપ્યા ખબર પડી જાય અચ્છા આને કેટલા રૂપિયા આપવાના છે 386 કેટલા રૂપિયામાં આપું છું 96 ડિવાઇડ બાય 96 39.75 આટલા શું આપીશું એને ડિબેન્ચર શું આપીશ ડિબેન્ચર 7% ના ડિબેન્ચર આટલા આપવાના 9% ના પ્રેફરન્સ શેર આટલા આપવાના આ મને ડિબેન્ચર ની સંખ્યા નંબર ઓફ ડિબેન્ચર નંબર ઓફ પ્રેફરન્સ શેર્સ મળ્યા કોઈ ડાઉટ છે કોન્સેપ્ટ ક્લિયર થાય છે પાક્કું ને ઓકે બસ આ કોન્સેપ્ટ માટેનો જ ઇશ્યુ છે બાકી તો
એન્ટ્રી તો હમણાં કરી દઈએ. જોઈએ એન્ટ્રી. આપણે અહીંયા પૈસા આપીએ તો ડિબેન્ચર હોલ્ડર ટુ બેંક, અહીંયા શેર આપીએ તો ડિબેન્ચર હોલ્ડર ટુ ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર. તે પ્રેફરન્સ શેર એકાઉન્ટ ક્રેડિટ, પ્રેફરન્સ શેર ખાતે જમા. સિમ્પલ. કોઈ કે સર અહીંયા ડિબેન્ચર આપીએ છે તો ડિબેન્ચર હોલ્ડર એકાઉન્ટ આપીએ, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર. શું આપીએ છે? 7% ડિબેન્ચર. જે હોય અહીંયા 9% પ્રેફરન્સ છે તો 9% પ્રેફરન્સ છે, જે હોય એ લખાય. પણ થોડુંક જે ધ્યાન રાખવાનું છે એ એમાઉન્ટ લખતી વખતે થોડું ધ્યાન રાખવાનું. કેવી રીતે સમજો સર? અહીંયા પ્રેફરન્સ શેર 100 ના છે તો આપણે 100 તો લખવાના જ. પ્રેફરન્સ શેર ના 100 રૂપિયા અને સર 30 રૂપિયા પ્રીમિયમ બી છે તો પ્રીમિયમ ક્રેડિટ થાય ટુ સિક્યોરિટી પ્રીમિયમ, જામીનગીરી પ્રીમિયમ. અહીંયા અનામત ના લગાવતા, રિઝર્વ ના કરતા. શેર છે, શેરમાં સિક્યોરિટી પ્રીમિયમ રિઝર્વ ના હોય, ડિબેન્ચર જ હોય. લખ્યા 9%. આ પ્રેફરન્સ શેર છે, પ્રેફરન્સ શેર પર્સન્ટેજ સાથે હોય. મેં કોન્સેપ્ટ નથી શીખવાડ્યો એટલા માટે ડાઉટ રહેવાનો. આપણે ઇક્વિટી શેર શીખ્યા અત્યાર સુધીમાં. આ પ્રેફરન્સ શેર આપીએ. જો અહીંયા ઇક્વિટી શેર આપતા હોત તો પર્સન્ટેજ ના હોય અને એ સમય કહેવાય કન્વર્ટેબલ ડિબેન્ચર. એનું નામ છે કન્વર્ટેબલ ડિબેન્ચર. એટલે કન્વર્ટેબલ કે ને તો ઇક્વિટી શેરમાં ટ્રાન્સફર થાય. આપણે એ બધું નથી કર્યું, આપણે આમાં છીએ અત્યારે. સિક્યોરિટી પ્રીમિયમ 430 ખ્યાલ આવે છે નહીં? એવી રીતે સર ડિબેન્ચર અહીંયા 100 નો છે તો ડિબેન્ચર ની સામે તો 100 લખવાના છે. ડિસ્કાઉન્ટ પણ સર 4 રૂપિયા ડિસ્કાઉન્ટ જરૂર. ડિસ્કાઉન્ટ વટાવ ઉધાર થાય. ડિબેન્ચર ડિસ્કાઉન્ટ એમાં ના ભાઈ, ડિબેન્ચર વટાવ અને ઉધાર. આ 4 રૂપિયા ઉધાર કરવા પડે, ડેબિટ કરવા પડે. કોને ખબર નથી પડતી? 100% ક્લિયર. પહેલા તો મનમાંથી શરમ કાઢ નાખજો કે પૂછીશ તો શું થશે. પૂછશો તો આવડશે, નહીં તો ગયું. ચાલો હવે વાત આવે છે કે હવે સેટિંગ કરી દે, બધું પૂરું કરી દે તો સામે ડિબેન્ચર હોલ્ડર સર કેટલા આપવાના છે? આટલા આપણે શોધી જાય છે કેટલા રૂપિયા આપવાના છે એટલા લખવાના. અહીંયા ડિબેન્ચર હોલ્ડરને જે આપવાના હતા 381600 છે જેટલા ડિબેન્ચર હોલ્ડરને આપવાના હતા. અને આ તો પર શેર ને પર ડિબેન્ચર છે ને, અને ડિબેન્ચર આપણે શોધી રાખ્યા છે શેર અને ડિબેન્ચર આટલા છે. આનું મલ્ટીપ્લિકેશન આની સાથે જે બી આવે જાતે કરવાનું. અહીંયા મલ્ટીપ્લિકેશન 3975, અહીંયા મલ્ટીપ્લિકેશન 3975. કારણ કે આપણે ડિબેન્ચર કેમ શોધ્યા હતા? કેટલા ડિબેન્ચર અને શેર આપવાના? why we are find number of debenture and number of shares to multiply with this value. So this is the concept. Concept clear, sum clear. અને ગોખવાનું કામ એ આટલે સુધી થાય. એના પછી એક વસ્તુ ગોખી ના શકાય. શેરમાં પણ ગેરંટી. કોઈ કહે ને આટલું કેલ્ક્યુલેશન કરો ને આ માર્ક્સ આવી ગયા તો 6 માર્ક્સ આવી ગયા ગેરંટી. પહેલા 6, કારણ કે આમાં મગજ નથી દોડાવવાનું. એની પાછળની 3 એન્ટ્રીમાં કરો જેમાં ખરેખર મહેનત કરવાની. એટલે અમુક વખત શું હોય ખબર છે? ઘણા બધા ટીચર્સ અલગ અલગ મેથડ્સ લે, અલગ અલગ મેથડથી ભણાવે અને તમે લોકોને આગળના 6 માર્ક્સની મહેનત કરાવી એટલે તમે ખુશ આ આવી ગયા. અને બાકીના કે આ તો 2 માર્ક સમજ્યા છે નહીં કરવું ડિસ્કાઉન્ટ. તમે લોકોએ ખુશ. તમે લોકોએ ખુશ એઝ અ સ્ટુડન્ટ તમે ખુશ છે. આખી મહેનત મેં શેમાં કરાવી? ફોરફીટ માટે. અગેલી 6 એન્ટ્રી કઈ મહેનત છે એની તો બીજી મેથડ એક બતાવો તો તમે ખુશ થઈ જાઓ. આ સાહેબ આઉટ કરવાનું પણ એનાથી ફોરફીટ ના આવડે. ફોરફીટ ના આવડે. ઓલું કેલ્ક્યુલેશન છે ને 5 મિનિટની અંદર તમે 6 એન્ટ્રી કરો. 5 જ મિનિટમાં 10-15 મિનિટની વાત જ નથી કરતો. વિધિન 5 મિનિટ્સ પહેલી 6 એન્ટ્રી તમારી થઈ ગઈ. આપણે આખો લેક્ચર લીધો છે એના માટે અને મેથડ પહેલેથી જ મેં જુદી બતાવી. એ જુદી બતાવવાનું રીઝન એક જ કે એ મેથડથી પ્રેક્ટિસ થાય તો ફોરફીટ જપ્ત કરતી વખતે તકલીફ ના થાય. બીજું કોઈ જ રીઝન નથી.
કારણ કે આપણો તો ટાર્ગેટ તો 100 નો છે. બાકી તમને ખુશ કરવા હોય તો મારા પેપરમાં હું એવા સામ્સ કાઢું તો તમે ખુશ. અમુક લોકો ખુશ એવું થાય મારા સાહેબે ઓલાએ જોતા પણ પૂરા એવાય મળે હા પડી એટલે એવું બધું હોય. પેપર મારે બધા ધ્યાનમાં રાખીને કાઢવું પણ જ્યારે આવા પોઈન્ટ્સ આવે ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. અને લખી છો કે રેકોર્ડિંગ છે તો અહીંયા મારો સમ નંબર 29 કમ્પ્લીટ બરાબર. તો અહીંયા હું છે રેકોર્ડિંગ સ્ટોપ કરીને ફરી નવું રેકોર્ડિંગ કરી દઉં તો છે ટ્રાન્સફર નથી થતું ફાઇલ અને જાતે ઓટોમેટિક કલાક થાય ને તો કટ થઈ જાય કટ થઈ નવો લઈ જાય. હવે એ બાજુ 5-7 મિનિટનો હોય 2 મિનિટનો હોય એવું બધું હોય